ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 6 ઓક્ટોબર જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલની આગાહી આવી છે. તેમની આગાહી જોઈએ તો પશ્ચિમ અરેબિયન સમુદ્ર પર ટ્રોપિકલ સ્ટોર્મ શક્તિ ગુજરાતના કિનારાથી 900 કિલોમીટર વધુ દૂર છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું ગુજરાત રાજ્યના બાકી વિસ્તારોમાંથી વિદાય લેશે. આગાહી સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત 6 થી 13 ઓક્ટોબર 2025. ટ્રોપિકલ સ્ટોર્મ શક્તિ સૌરાષ્ટ્ર કચ્છના કિનારેથી 900 કિલોમીટરથી વધુ દૂર છે અને હાલ મહાચક્રવાત ટ્રેક પૂર્વ દક્ષિણ પૂર્વ દિશા તરફ છે. આ સિસ્ટમ આગામી 24 કલાકમાં નબળી થઈ ડિપ્રેશન સ્તર સુધી પહોંચવાની સંભાવના છે અને આગામી દિવસોમાં તે સિસ્ટમ દરિયામાં વિલીન થવાની શક્યતા છે. આગામી થોડા દિવસોમાં ગુજરાત રાજ્યમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસું વિદાય થવાની સંભાવના છે. 8 ઓક્ટોબર સુધી આઇસોલેટેડ વિસ્તારમાં છૂટાછવાયા ઝાપટાની શક્યતા છે. ત્યારબાદ મોટા ભાગે સૂકું હવામાન રહેશે. હવે મિત્રો, અત્યારે મિડ ડે બુલેટિન એમડીનું જોઈ લઈએ, તે જ ખરેખર મહત્વનું છે. તારીખ 6 ઓક્ટોબર 2025. આજની પરિસ્થિતિ. ભારતીય હવામાન વિભાગ અનુસાર મિડ ડે બુલેટિન. નૈઋત્યના ચોમાસાની વિદાય રેખા હાલમાં વેરાવળ, ભરૂચ, ઉજ્જૈન, ઝાંસી, શાહજહાંપુરમાંથી પસાર થઈ રહી છે અને નૈઋત્યના ચોમાસું આગામી 3-4 દિવસમાં ગુજરાતના બાકી ભાગો, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશના કેટલાક વધુ ભાગો તેમજ મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાંથી વિદાય માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. ચક્રવાતી શક્તિ તોફાન મધ્ય પશ્ચિમ અને નજીકના ઉત્તર પશ્ચિમ અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાન શક્તિ છેલ્લા 6 કલાકમાં લગભગ દક્ષિણ દિશામાં 10 કિલોમીટર કલાકની ઝડપે આગળ વધ્યું છે. આજે 6 ઓક્ટોબર 2025ના રોજ તે મધ્ય પશ્ચિમ અને નજીકના ઉત્તર પશ્ચિમ અરબી સમુદ્રમાં ઓમાનના મચીરાઈથી લગભગ 210 કિલોમીટર દક્ષિણ પૂર્વ, રાસ અલ અદ ઓમાનથી 310 કિલોમીટર દક્ષિણ પૂર્વ, કરાંચીથી 900 કિલોમીટર દક્ષિણ પશ્ચિમ, દ્વારકાથી 940 કિલોમીટર પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ અને નલિયાથી 960 કિલોમીટર પશ્ચિમ દક્ષિણ પશ્ચિમમાં સ્થિત છે. આ તોફાન પૂર્વ દક્ષિણ પૂર્વ દિશામાં મધ્ય પશ્ચિમ અને નજીકના ઉત્તર પશ્ચિમ અરબી સમુદ્રમાં આગળ વધે તેવી સંભાવના છે અને 7 ઓક્ટોબરની સવાર સુધીમાં તે ડિપ્રેશન તરીકે નબળું પડે તેવી શક્યતા છે. ઉત્તર અફઘાનિસ્તાન પરનું વેડી હવે ઉત્તર પૂર્વ અફઘાનિસ્તાન અને લાગુ પાકિસ્તાન પર યુએસી તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 થી 5.8 કિલોમીટર વચ્ચે છે. તેની સાથે અપર લેવલના પશ્ચિમી પ્રવાહોમાં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.4 કિલોમીટરની ઊંચાઈથી ઉત્તર તરફ છે. યુએસી એક ઇન્ડ્યુસ સાયક્લોન સર્ક્યુલેશન મધ્ય પાકિસ્તાન અને લાગુ પશ્ચિમ રાજસ્થાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિલોમીટર સુધી વિસ્તરે છે. એક યુએસી પૂર્વ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિલોમીટર સુધી વિસ્તરે છે. એક યુએસી ઉત્તર પૂર્વ બિહાર અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે હવે સમુદ્ર સપાટીથી 1.5 થી 3 કિલોમીટર વચ્ચે છે. એક યુએસી ઉત્તર પૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિલોમીટર સુધી વિસ્તરે છે. તો મિત્રો, અચોકભાઈનું એવું કહેવું છે કે ચોમાસું વિદાય લેશે અને 8 તારીખ સુધી છૂટાછવાયા ઝાપટા વરસાદના પડી શકે અને ત્યાર પછી સૂકું હવામાન બનવાની સંભાવના છે. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. જય માતાજી.